નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર આ પણ તમારી જાણકારી માટે તમને કદાચ આની અંદરથી હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન આવે તો તમને ખ્યાલ આવે કે આ પ્રક્રિયા છે એ કયા પ્રકારની છે અને કેમ એને આ નામથી ઓળખવામાં આવે છે. તો આપણો અહીંયા હવે હેડિંગ માત્ર હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન સ્વરૂપે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર. તો રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકારમાં પહેલો પ્રકાર લઈએ છીએ, જે તમારી બુકમાં ક્રમમાં આપ્યો છે એ જ લઈએ છીએ આપણે, સંયોગીકરણ. લગભગ તો તમને આ પ્રકાર છે ને એ જે નામ લખ્યું છે એના પરથી લગભગ ખ્યાલ આવી જાય કે આની અંદર શું કહેવા માંગે છે. સંયોગીકરણ એટલે જુદા જુદા બે ઘટકો એકબીજા સાથે જોડાઈ અને તમને નિપજ આપે છે. તો નિપજ બનવાની જે ઘટના છે એવી તમારી પ્રક્રિયાઓ એ સંયોગીકરણમાં આવે. જેમ કે તમને આપ્યું છે કે ભાઈ C+O2 gives CO2. તો આમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે સંયોગીકરણ થયું. સંયોગીકરણ મતલબ જોડાવું, ભેગા થવું, અને એમાંથી CO2 બને છે. તો આ પ્રક્રિયા તમારી છે એ સંયોગીકરણમાં આવશે. બીજી આપી છે Mg+N2, મેગ્નેશિયમ ધાતુ અને નાઇટ્રોજન વાયુ વચ્ચેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg3N2 બન્યો. તો આવી પ્રક્રિયાઓ છે જેમાં સામાન્ય રીતે તત્વો અથવા તો દ્વિપરમાણવીય અણુઓ, તત્વો અને દ્વિપરમાણવીય અણુઓ અથવા બે એવા અણુઓ કે જે દ્વિપરમાણવીય સ્વરૂપે હોય અથવા નાના અણુભાર ધરાવતા અણુઓ એકબીજા સાથે જોડાઈ અને તમને જે નવું સંયોજન આપે છે એવી જે ઘટનાઓ છે એ તમારી સંયોગીકરણમાં જાય. તો આ સંયોગીકરણની વાત થઈ. બીજી પ્રક્રિયાનું નામ છે વિઘટન પ્રક્રિયા. હવે આમાં પણ તમને ખ્યાલ આવે, વિઘટનનો મતલબ છૂટા પડવું, વિઘટિત થવું. તો હવે જે આપણે ઉપર જોઈ છે ને પ્રક્રિયા, તેને પ્રતિગામીમાં લખો એટલે વિઘટન પ્રક્રિયા થઈ જાય. જેમ કે તમને આપ્યું છે કે H2O છે, એમાંથી હું H2 પ્લસ હાફ O2 લખું તો એ પાણીનું વિઘટન થયું. આ જ ઉપરનું જ આપણે ઉદાહરણ લઈએ, Mg3N2 છે, એમાંથી હું Mg, આ સમીકરણ બેલેન્સ કરવાનું આપણે, 3 અને 3Mg પ્લસ N2 થયા. તો આ વિઘટન પ્રક્રિયા થઈ. ટૂંકમાં સંયોગીકરણનું પ્રતિગામી વિઘટન થાય અને વિઘટનનો પ્રતિગામી સંયોગીકરણ થાય. તો આ બે શબ્દો આપ્યા છે, એક વિઘટન પ્રક્રિયા, એક સંયોગીકરણ પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા આપી છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપનનો મતલબ બે અલગ અલગ સંયોજનો હોય અને એ બે સંયોજનોમાંના કોઈ એક આયનિક હશે તો બે અલગ અલગ આયનો છે બંને સંયોજનમાંના એકબીજા સાથે વિસ્થાપિત થાય, એકનું સ્થાન બીજો લે, એવા પ્રકારની ઘટનાઓ એ તમારી વિસ્થાપન પ્રક્રિયામાં થાય. તો અહીંયા એ પ્રકારની પાછી જે પ્રક્રિયા છે એમાં બે અલગ અલગ ઘટનાઓને આધારે બે અલગ અલગ વિસ્થાપન પ્રક્રિયાઓ અહીંયા તમને સમજાવી છે. એક છે ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. ધાતુ વિસ્થાપન આ એક પ્રક્રિયા થઈ, જેમાં સામાન્ય રીતે આપણે પ્રક્રિયા જોઈએ તો ખ્યાલ આવશે કે આમાં ધાતુનું વિસ્થાપન થતું હશે. તેવા પ્રકારની તમને અહીંયા પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. CuSO4 પ્લસ Zn gives ZnSO4 પ્લસ Cu. જે આપણે બે અલગ અલગ પ્રયોગો પેલા બીકરવાળા જોઈ ગયા, એ જે પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ. ઝીંકના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડીએ તો કોપર છે એ ધાતુ સ્વરૂપે અને આ ધાતુ છે એ આયન સ્વરૂપે દ્રાવણમાં જાય તો વિસ્થાપન થયું કહેવાય. આ વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. તો આવી પ્રક્રિયાઓ. અને બીજી જે આપી છે તમને, એ જે વિસ્થાપન છે એ વિસ્થાપન અધાતુ, આ ધાતુનું વિસ્થાપન થયું એવું અધાતુ વિસ્થાપન પ્રક્રિયા.
અને અધાતુ વિસ્થાપનમાં જેવી રીતે ધાતુ વિસ્થાપન પામે છે એવી રીતે આની અંદર તમારે અધાતુ છે એ અધાતુનું વિસ્થાપન થશે. જેમ કે આપણે તમને આપ્યા છે સમીકરણ Ca પ્લસ H2O gives CaOH twice પ્લસ H2. તો આમાં તમારે ધાતુ છૂટી પડે છે, બરાબર. અહીંયા તમારે ધાતુ જ છે સમીકરણમાં, આ સંયોજનમાંથી ધાતુ છૂટી પડી એટલે ધાતુ વિસ્થાપન. અહીંયા સંયોજનમાંથી હાઇડ્રોજન વાયુ અધાતુ મુક્ત થઈ છે એટલે અધાતુ વિસ્થાપન. આ રીતે તમને સમજાવેલું છે. તો વિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રકારની તમારી ઘટનાઓને અહીંયા આપી છે. ચોથી પ્રક્રિયા છે તમારી અને એનું નામ છે વિષમીકરણ પ્રક્રિયા. આ બધી પ્રક્રિયાઓ તમારે આપણે છેલ્લો મેં કહું 5 માર્કનો તમારો જે પ્રશ્ન આવશે કે જેમાં રેડોક્સ પ્રક્રિયાઓ સંતુલિત કરો, એમાં બધા જ પ્રકારની પ્રક્રિયાઓનો સમાવેશ થશે. એટલે ત્યાં તમને ખાલી ખ્યાલ આવવો જોઈએ, બાકી બેલેન્સ કરવું અગત્યનું છે. બધા જ પ્રકારની પ્રક્રિયાઓ તમને બેલેન્સ કરવા માટે આપવામાં આવશે. તો ચોથો પ્રકાર આપ્યો વિષમીકરણ પ્રક્રિયા. આ વિષમીકરણ પ્રક્રિયામાં આપણે જે રેડોક્સ પ્રક્રિયા જોઈએ છે એની અંદર કોઈ એક જ તત્વ એવું હશે કે જે ઓક્સિડેશન પણ અનુભવતું હશે અને રિડક્શન પણ અનુભવતું હશે. આપણે આજે બધી પ્રક્રિયાઓ જોઈ, આ બધી પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન અલગ અલગ તત્વોનું થાય છે. આમાં કોપર ઓક્સિડેશન પામે, અહીંયા ઓક્સિજન છે રિડક્શન પામે, મેગ્નેશિયમ ઓક્સિડેશન પામે. તમે ટૂંકમાં દરેકમાં તમારા ઓક્સિડેશન રિડક્શન અલગ અલગ તત્વો પામે છે એવું આની અંદર આવશે. વિષમીકરણ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એવી છે જેની અંદર એક જ તત્વ તમારું છે એ ઓક્સિડેશન પણ પામશે અને રિડક્શન પણ પામશે. જેમાં આપણે ઉદાહરણ લઈએ છીએ P4OH-. સમીકરણ આખું અત્યારે બેલેન્સ સ્વરૂપે લખી દઉં છું, બાકી આપણે સંતુલન કરવાનું આવશે. જેમાંથી તમને PH3 અને H2PO2- આ બે સંયોજનો આપ્યા છે, બને એમાંથી બનતી નીપજો. બેલેન્સ સ્વરૂપે જઈએ તો અહીંયા 3 OH- છે, 3 H2O છે અને એ જ પ્રમાણે 3 H2PO2-1 છે. હવે આમાં જુઓ, ઓક્સિજન હાઇડ્રોજન એના ઓક્સિડેશનાંક તમારા ડાબે જમણે સરખા જ મળશે, પરંતુ જે ફોસ્ફરસ છે જેનો ઓક્સિડેશનાંક અહીંયા 0 છે, P4 અણુ સ્વરૂપે છે અને અણુનો ઓક્સિડેશનાંક તમારો 0 ગણાય, તો એ 0 ગણ્યો. એમાંથી PH3 બને એટલે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 0 માંથી આનો થઈ ગયો -3 અને આ H2PO2- માં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 4 2 2 એટલે તો આ 4 અને 4 માંથી 2 ગયા એટલે 2 અને 2 સામે જાય તો +2, એમાંથી 1 ઓછો કરવાનો તો +1 આવે. તો આ પ્રમાણે તમારા ઓક્સિડેશન આંકમાં જો 0 માંથી -3 થાય, 0 માંથી +1 થાય. તો ફોસ્ફરસનું જ રિડક્શન અને ફોસ્ફરસનું જ ઓક્સિડેશન. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં એક જ તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવતું હોય એવી પ્રક્રિયાઓને આપણે વિષમીકરણ પ્રક્રિયાઓથી ઓળખીશું. તો આ પણ તમને અહીંયા અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ છે રેડોક્સ પ્રક્રિયાઓના સંદર્ભમાં, એ તમને અહીંયા ખ્યાલ આપ્યો છે કે જેને કારણે કદાચ તમને 1 માર્કમાં પૂછાય કે નીચે આપેલી પ્રક્રિયા કયા પ્રકારની છે, તો તમે આને સમજીને જવાબ આપી શકો. એટલે આપણે આ પણ જોઈ ગયા. પછી કાલે તમને કહ્યું હતું કે આપણે એક ટોપિકને અત્યારે બાકી રાખ્યો છે. એ તમારો એ હેતુલક્ષી પ્રશ્ન પણ હોઈ શકે અને 2 માર્કની ટૂંકનોંધ પણ હોઈ શકે. અને એનું હેડિંગ જે છે એ છે સ્ટોક સંકેતો. એમ તો સ્ટોક નોટેશન પદ્ધતિ છે, પણ અહીંયા તમને બુકમાં સ્ટોક સંકેતો ગણો, જે તમારે પેજ નંબર 261 પર આપેલ છે. સ્ટોક સંકેત, આ જે ટૂંકનોંધ છે એને આપણે સ્ટોક નોટેશન પદ્ધતિ શબ્દથી પણ ઓળખી શકીએ. જેમાં
પહેલું તો આ પદ્ધતિ કોના માટે વપરાય છે? તો અહીંયા તમને સ્પષ્ટ કર્યું છે કે ધાતુ તત્વો માટે આ સ્ટોક સંકેત પદ્ધતિ છે એ વપરાય છે. અધાતુ તત્વો માટે ઉપયોગી નથી. અહીંયા વપરાય છે લખી દે એટલે તમને ખ્યાલ આવે. અને કેવા ધાતુ તત્વો એ તમારો અગત્યનો મુદ્દો. એકથી વધુ સંયોજકતા અથવા એને આપણે ઓક્સિડેશન આંક શબ્દ વાપરીએ. ધરાવતા હોય તેવા ધાતુ તત્વો માટે સ્ટોક સંકેત પદ્ધતિ વપરાય છે. આ તમારા માટે અગત્યનું. હવે તમે કીધું સાહેબ એવી રીતે કઈ ધાતુઓ છે કે જે એક કરતાં વધારે અવસ્થા ધરાવતું હોય? તો તમે લોકો ભણ્યા છો, તમારે સૂત્રનો ઉપયોગ પણ તમે કરેલો છે. દાખલા તરીકે હું અત્યારે તમને એક સૂત્ર લખું FeSO4 બરાબર, અને બીજું સૂત્ર લખું છું Fe2SO4 થ્રાઇસ. FeSO4 માં Fe નો ઓક્સિડેશન આંક +2 થયો, જ્યારે Fe2SO4 થ્રાઇસમાં ઓક્સિડેશન આંક +3 થયો. તો તમે આને આધારે નામકરણ કરશો તો આની અંદર આપણે ધાતુનું જે નામ તમે આયન તરીકે જ લખવાના. ઓક્સિડેશન આંકને તમારે સ્ટોક નોટેશનની અંદર અગત્યનું ઓક્સિડેશન આંકને તેના નામ પછી તમારે રોમન અંકમાં બતાવી અને પછી તમારો જે ઋણ આયન છે એ ઋણ આયનનું નામ લખવાનું રહે. એટલે તમે અહીંયા લખશો આયન સેકન્ડ. આ સલ્ફેટ છે તો સલ્ફેટ લખવાના. જ્યારે અહીંયા લખશો તમે આયન થર્ડ સલ્ફેટ, તો બંનેમાં અવસ્થા જુદી છે એટલે તમને આના પરથી ખ્યાલ આવે. ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આંક અહીંયા 2 છે, અહીંયા 3 થયો. બીજું ઉદાહરણ આપું, Cu2Cl2 અને આ છે CuCl2. આમાં કોપરનો ઓક્સિડેશન આંક આવશે +1, આની અંદર આવશે +2. તો આનું નામ લખશો કોપરનું કોપર 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 ફર્સ્ટ સલ્ફેટ, જ્યારે અહીંયા આવશે કોપર સેકન્ડ સલ્ફેટ. ક્લિયર થાય છે છોકરાઓ? આમાં તમને સામાન્ય રીતે એવા સંયોજનો કે જે એક કરતાં વધુ ઓક્સિડેશન આંક ધરાવતી ધાતુઓ ધરાવતા હોય તેવા સંયોજનો છે એના નામકરણ કરતી વખતે તમે તેના ઓક્સિડેશન આંકને રોમન અંકમાં જે દર્શાવો છો એવી પદ્ધતિ આ તમારી સ્ટોક નોટેશન પદ્ધતિ કહેવાય. અને આવી પદ્ધતિના ઉદાહરણ તમને બુકમાં આપેલા છે, જેમાં મેં તમને આવા સલ્ફેટ છે, કાર્બોનેટ છે, હાઇડ્રોક્સાઇડ છે, તમે કોઈ પણ નામ લખી શકો છો. તો છોકરાઓ તમને સ્ટોક નોટેશન અથવા સ્ટોક સંકેત, જે તમારી બુકમાં આ શબ્દ વાપર્યો છે સ્ટોક સંકેત પદ્ધતિ શબ્દ છે આ, તો સ્ટોક સંકેત પદ્ધતિની અંદર સામાન્ય રીતે એવા સંયોજનો કે જેમાં ઓક્સિડેશન આંક અલગ હોય, સંયોજન એક જ પ્રકારનું છે પરંતુ એમાં ઓક્સિડેશન આંક બદલાય એટલે સૂત્ર બદલાય અને એને કારણે તમારું નામ છે એ નામ પણ બદલાય. તમારી બુકમાં ખાલી સૂત્રો આપ્યા છે, બીજું એક સૂત્ર આપ્યું છે જુઓ, SnCl2 અને SnCl4.
SnCl2 અને SnCl4. હવે આ બંને તમારા ક્લોરાઇડ જ છે, બરાબર, પરંતુ આની અંદર SN આ ટીન ક્લોરાઇડ, આ પણ ટીન ક્લોરાઇડ, પરંતુ આની અંદર તમારો ઓક્સિડેશન આંક જે છે એ તમારો +2 આવશે, જ્યારે આની અંદર છે એ +4 આવશે. એટલે રોમન અંકમાં તમને જે આપેલું છે આવી રીતે SN સેકન્ડ Cl2 અને અહીંયા જે આપેલું છે તમને SN4 Cl4. હવે આમ તો તમને આ 4 આપ્યા છે એટલે એના પરથી સંયોજકતા ખબર પડી જ જાય અને એ આધારે તમે દર્શાવી શકો. મેં તમને નામનો પણ ઉલ્લેખ કર્યો છે. તો આ એક તમારી હેતુલક્ષી પ્રકારનો અથવા તો 2 માર્કની ટૂંકનોંધ સ્વરૂપે પૂછી શકાય એવા આ ટોપિકની વાત થઈ. હવે તમારો પ્રશ્ન જે છે એ પ્રશ્ન આ પ્રકારનો છે. આપેલ રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરો. તો પહેલા તો રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટેની 2 પદ્ધતિ છે. એક પદ્ધતિ છે ઓક્સિડેશન આંક પદ્ધતિ, અને બીજી છે ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. બરાબર, 2 પ્રકારની પદ્ધતિઓ છે. આમાંથી આપણે ઓક્સિડેશન રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટેની તમને બંને પદ્ધતિઓમાં જુઓ પેજ નંબર 266 પર એક એ તરીકે આપી છે ઓક્સિડેશન આંક પદ્ધતિ અને પછી બી તરીકે આપી છે અર્ધ પ્રક્રિયા. સોરી, આપણે પહેલા કોયડા નંબર 8.8 પર જઈશું. એ પેલું બોક્સમાં નથી એટલે રહી ગઈ વાત. પેજ પલટાઈ કાઢો, 266 પર આવો, કોયડા નંબર 8.8. આને આપણે, કારણ કે 2 પદ્ધતિઓ છે અને બંને પદ્ધતિઓને આપણે વારાફરતી જોવાની છે. બંનેમાંથી તમે કોઈ પણ પદ્ધતિથી 5 માર્કનો તમારો આ જે દાખલો ગણો કે પ્રક્રિયા સંતુલિત કરો જે પ્રશ્ન છે એ તમે ગણી શકો છો. એમાં તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે આ પદ્ધતિથી કરો, ત્યારે તમને બીજી પદ્ધતિ જે સહેલી છે એ પહેલી છે, બીજી છે આના કમ્પેરિઝનમાં થોડીક લાંબી થાય એટલે માટે તમને અઘરી લાગે. બાકી બંનેમાં મજા આવશે. અને સાથે સાથે તમને હેતુલક્ષી પ્રકારનો એવો પ્રશ્ન પૂછાયો કે જેની અંદર જે બીજી પદ્ધતિ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ ગણવાની આવે. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી છે એને પેલામાં અલગ રીત થાય છે. તો એ આધારનો પ્રશ્ન પૂછાય તો ત્યાં તમે ગૂંચવાવ નહીં, એટલે આપણે બંને રીતોને કરવી જરૂરી. પછી પ્રેક્ટિસ તમારે કોઈ એકથી કરવાની છૂટ છે. તો શરૂઆત આપણે કરીએ છીએ ઓક્સિડેશન આંક પદ્ધતિથી રેડોક્સ પ્રક્રિયા. તો આની અંદર જે તમને કોયડામાં આપ્યું છે એ જ સમીકરણ આપણે લઈએ છીએ કે જેને કારણે તમને ખ્યાલ આવશે. Cr2O7 -2 plus SO3 -2 gives Cr+3 plus SO4 -2. તમને આવું કોઈ પણ સમીકરણ આપવામાં આવશે અને આ જે સમીકરણ આપવામાં આવશે એની અંદર તમારે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે લખવાનું પણ છે. 5 માર્કનો જ્યારે તમારો આ પ્રશ્ન હશે તો તમને એની અંદર સ્ટેપ પણ લખવાના આવશે, પણ ટૂંકમાં લખવાના. તો અહીંયા તમે પહેલા સ્ટેપ લખવાની વાત પછી તમને સમીકરણ તમારી સામે આવ્યું એટલે તમારે એના પરથી શું કરવાનું છે તે જોઈ લો. તો હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના તત્વોને પહેલા આપણે ધ્યાનમાં લઈ અને તેનો ઓક્સિડેશન આંક છે ને અહીંયા જ અંડરલાઈન કરી અને નીચે લખી દેવાનું. આના માટે આપણે જે પાછળ રીત જોઈ ને એવી રીતો કરવા નહીં બેસવાનું. હવે તમને ઓક્સિડેશન આંક શોધતા આવડી ગયો છે, ફટ દઈને 2 કે 3 સેકન્ડમાં જવાબ તમારો આવી જાય
એવું આપણે સમજી અને આ કામ કરીએ છીએ. પ્રેક્ટિસ તમારે કરવાની જરૂરી, એ કરજો તમે. તો અહીંયા Cr2O7 -2 ક્રોમિયમનો ઓક્સિડેશન, ક્રોમિયમનો એટલે આપણે ખાલી Cr નો લખવો છે. તો 7 દુ 14, 14 માંથી 2 ગયા 12 અને 12 ભાગ્યા 2 એટલે 6. તો +6 Cr નું ઓક્સિડેશન થાય. આવું તમને આવડવું જોઈએ. સલ્ફરનો 3 દુ 6, 6 માંથી 2 ગયા 4, +4 ઓક્સિડેશનાંક આવશે. આ ક્રોમિયમનો તો પોતે આયન સ્વરૂપે જ છે, ઉપર વીજભાર +3 આપ્યો છે એટલે આનો +3 લખીશું. અને આ સલ્ફરનો ઓક્સિડેશનાંક 4 દુ 8 માંથી 2 ગયા એટલે 6, તો +6 આવશે. 4 દુ 8 એટલે -8 ધ્યાનમાં રાખવાના, અને સામે જાય તો +8 ઓછા 2 એટલે +6, ને પ્લસ જ બધાનો લખ્યો. તમને આ ખ્યાલ આવજો પ્લસ છે કે માઇનસ છે. તો આ તમારી પાસે ક્લિયર થઈ ગયું, તમને ખબર પડી ગઈ 6 માંથી +3 થાય ક્રોમિયમનું રિડક્શન છે, અને સલ્ફરનો +4 માંથી +6 ઓક્સિડેશનાંક થયો, એનું ઓક્સિડેશન થાય છે. આ તમને ક્લિયર થવું જોઈએ. તો તમારો જે પહેલો મુદ્દો છે એ પહેલા મુદ્દાની અંદર તમને સ્ટેપ આપ્યા છે, એમાં સોપાન ગણો, સ્ટેપ ગણો, તો અથવા તબક્કો ગણો. તો સોપાન 1 જે છે એમાં તમને એવું કહ્યું છે કે મૂળ પ્રક્રિયા લખવાની છે. તો મૂળ પ્રક્રિયા લખો, એ આપણે લખી દીધી. Cr2O7 plus SO3 - 2 gives Cr + 3 plus SO4 - 2. પછી તબક્કો બીજો અથવા સોપાન 2, અને સોપાન 2 માં તમને કે ઓક્સિડેશન આંક નક્કી કરો. આમાં બહુ લાંબુ લખવા જવાની જરૂર નથી. તત્વોના ઓક્સિડેશન આંક લખશો તો બી ચાલશે, ઓક્સિડેશન આંક નક્કી તો બી ચાલશે. એમાં તમારે સામાન્ય રીતે પહેલા જે હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના તત્વો છે એના પહેલા પ્રયત્ન કરવાનો. પણ તમને ખ્યાલ આવે કે ભાઈ ડાબી અને જમણી બાજુમાં હાઇડ્રોજન કે ઓક્સિજનના ઓક્સિડેશન આંક પણ અલગ આવે છે, તો ત્યાં તમારે એને પણ લખવાના. તો આપણે હવે અહીંયા ઓક્સિડેશન આંક નક્કી કરવાના છે. તો Cr2O7 -2 પ્લસ SO3 -2, સમીકરણ 1નું 1 તમારે વારંવાર રિપીટ કરવું પડશે, પણ એમાં થોડો ઘણો ફેરફાર જે હશે એ તમને અહીંયા ખ્યાલ આવે. હવે એમાં આપણે આ બતાવવાનું કે ભાઈ ક્રોમિયમનો ઓક્સિડેશનાંક તો આપણે +6 લખ્યો, સલ્ફરનો +4 ઓક્સિડેશનાંક લખ્યો, જે આપણે શોધ્યા છે ઉપર એ હું સીધા લખી દઉં છું, અને અહીંયા આવશે પ્લસ. સોપાન પ્રમાણે આપણે જવાનું, એટલે તમને અહીં ખ્યાલ આવે કે ભાઈ કોનું ઓક્સિડેશન થયું છે અને કોનું રિડક્શન થયું છે. બરાબર. હવે આના પરથી તમારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જે છે એમાં કેટલો ફેરફાર ઓક્સિડેશન આંકમાં થયો છે એ તમારે દર્શાવવાનું. સોપાન 3 જે છે તમારું, એમાં આપણે લખવાનું ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર પરથી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્ટેપ બીજું મૂક્યું ને એ બીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન આંક નક્કી કરવાની સાથે સાથે ક્રોમિયમના આપણે તત્વની સંખ્યાને પણ જોવાની, અને એ સંખ્યા તમારી અહીંયા Cr ની 2 છે, અહીંયા માત્ર 1 છે, એટલે આપણે એને 2 વડે અહીંયા ગુણવા પડશે. પહેલું સોપાન તો તમારું ક્લિયર છે. બીજા સોપાનની અંદર તમે ઓક્સિડેશન આંકમાં ફેરફાર જે છે એ તમારે દર્શાવવાના, અને સાથે સાથે તત્વોની સંખ્યા ડાબે જમણે છે એ આપણે સંતુલિત પણ કરવાની. તત્વોની સંખ્યા સંતુલિત કરો, એટલે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે ને એની સંતુલિત કરવાની. એટલે સલ્ફરની તો ડાબે જમણે 1 1 છે, ક્રોમિયમ અહીં 2 છે ને અહીંયા 1 છે, તો આપણે 2 વડે ગુણ્યા. તો હવે એક ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તમે +6 લખ્યો, તો 2 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તમારો છે એ +12 થશે, અને અહીંયા 2 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 થશે. બરાબર. અને પછી આપણે આને આ પ્રમાણે લખીએ છીએ. તો એ સમીકરણ હું અહીંયા બતાવું છું. હવે સોપાન 3, Cr2O7 -2
plus SO3 minus 2 gives 2Cr plus 3 plus SO4 minus 2. જેની અંદર હવે આપણે અહીંયા પ્લસ 12 લખ્યા, અહીંયા લખ્યા પ્લસ 6, અહીંયા લખ્યા પ્લસ 4, અહીંયા લખ્યા પ્લસ 6. અને એ આધારે હવે તમે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા દર્શાવશો. તો અહીંયા પ્લસ 12 માંથી પ્લસ 6 એટલે 6 નો ઘટાડો, આ રિડક્શન. અને અહીંયા આમાં કોઈ ફેર નથી, આ તો આપણે એના એ જ છે, 2 નો વધારો છે એટલે ઓક્સિડેશન. આ ક્લિયર છે. પછી આપણે ચોથા સોપાનમાં શું કર્યું? સોપાન 4. અને સોપાન 4 ની અંદર તમારે બંને પ્રક્રિયામાં ઓક્સિડેશન ના તફાવતને સરખા કરો. તો Cr2O7 minus 2 plus SO3 minus 2 gives 2Cr plus 3 plus SO4 minus 2. આમાં મેં તમને કહ્યું કે અહીં 6 છે, નહીં 2 છે. હવે આ પેલું સમજવાનું છે, આ 6 છે, અહીં 2 છે. મારે બંને જગ્યાએ કાં તો 6 કરાય, 2 તો શક્ય નથી. તો આને તમે 6 કરીશો કે રીતે? તો કે આને 3 વડે ગુણીને. તો ઓક્સિડેશન તમારી જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન પ્રક્રિયા 3 વડે ગુણો તો 3 દુ 6, અને આ તો 6 તો છે જ. અને તમને એ પણ ખ્યાલ આવી ગયો કે આ ક્રોમિયમે 6 ઇલેક્ટ્રોન તમારે મેળવ્યા છે, તો સલ્ફરે 6 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો એક સલ્ફર 2 ગુમાવે છે, તો 3 મોલ સલ્ફરના અણુઓ એટલે આયનો છે એ 6 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો ઇલેક્ટ્રોન વિનિમય સરખો થાય. એટલે અહીંયા આપણે કોઈ ફેર નથી ક્રોમિયમની સંખ્યામાં. અહીંયા આપણે 3SO3 minus 2 અને અહીંયા લખીશું આપણે 3SO4 minus 2. અને હવે તમે બતાવતો તો એ અહીંયા પ્લસ 12 બરાબર. અહીંયા હવે જુઓ 1 પ્લસ 4 તો 3 નો થયો 12. આ ક્રોમિયમના પ્લસ 6 રહેશે અને આ સલ્ફરનો 1 નો 6, 3 ના 18. હવે જુઓ પ્લસ 12 માંથી પ્લસ 6, 6 નો ઘટાડો, પ્લસ 12 માંથી 12 માંથી બરાબર, આમાં 6 નો વધારો. તમને ખ્યાલ આવી ગયો, 6 ઇલેક્ટ્રોન સ્વીકારાય છે, આ 6 ગુમાવે છે. એટલે ચોથા સોપાનમાં તમારે ઇલેક્ટ્રોન વિનિમય છે એ સરખો થાય એટલા માટે તમારે યોગ્ય સહગુણક વડે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો જે તફાવત છે એ તફાવતને આ રીતે ગુણી અને સરખો કરવો પડશે. હવે તમારું સોપાન 5. પાંચમું સોપાન જે છે એ તમને હવે એવું કહે છે કે માધ્યમ વડે વીજભાર અને એટલે પાણી વડે H અને O ને સંતુલિત કરો. હવે તમે પહેલા અહીં સમજી લો, ચોથા તમારા સોપાનમાં જેનો આપણે ઓક્સિડેશન આંક શોધ્યો છે એ તત્વોની સંખ્યા જુઓ. ક્રોમિયમ 2 છે ડાબે, જમણે પણ ક્રોમિયમ 2, ડાબે સલ્ફર 3, જમણે પણ સલ્ફર 3 રહ્યા. ખાલી હવે ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરવાની. તો એ સીધી ન થાય, કારણ કે એ કઈ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં એ ભાગ ભજવતા નથી. અહીંયા ક્રોમિયમ ને સલ્ફર જ ભાગ ભજવે છે. તો એ છેલ્લા સોપાનમાં તમારે બધું બેલેન્સ થઈ જાય. માધ્યમ વડે વીજભાર. તો આ જે આપણું સમીકરણ છે એ સમીકરણમાં તમે જોશો તો તમને એસિડિક માધ્યમ આપેલું છે, વાક્ય રચનામાં લખ્યું છે. તો એસિડિક માધ્યમ હોય તો H+ વડે, આ વસ્તુ તમને ખ્યાલ છે, એસિડિક માટે H+ ને બેઝિક માટે OH- આપણે ગણીએ. તો એસિડિક માધ્યમ વડે તમારે વીજભારને સંતુલિત કરવા. વીજભાર એટલે ડાબી જમણી બાજુનો. અત્યારે વીજભાર જુઓ, Cr2O7 -2 માં -2 વીજભાર છે, SO3 -2 માં -2 વીજભાર છે, પરંતુ 3 મોલ માટેનો વીજભાર બી ગણવાનો. એટલે આ 3 × 2 6 અને 2 8 -8 વીજભાર ડાબી બાજુ છે
બરાબર આ છેલ્લા સ્ટેપમાં જ સમજજો, કારણ કે અહીંયા તમને જ તકલીફ પડવાની. જો પાંચમું સોપાન બરાબર ન કર્યું તો તમારી બધી મહેનતમાં, એટલે અહીંયા ખાસ સમજી લેજો. ડાબી બાજુનો વીજભાર અને જમણી બાજુનો વીજભાર સરખો કરવાનો છે. જેવી રીતે આપણે અંક સરખા કર્યા યોગ્ય સહગુણક વડે ગુણી, એવી રીતે આ પણ આપણે સરખો કરવાનો છે, પરંતુ આની મદદથી વીજભારને. અને કેવી રીતે કરું છું એ બરાબર સમજી લેજો. બહુ સહેલું છે, કારણ કે ગણિત છે અને ગણિત પાછું પ્રાઇમરી લેવલનું છે, એટલું અઘરું પણ નથી. -2 અને આ -6 થાય. ભૂલથી તમે ખાલી 2 ગણીને ચાલશો તો અટવાશો અથવા ખોટું પડશે. આગળ જોવાના સહગુણક પણ. તો એક આયનના -2 વીજભાર છે, એવા 3 છે, એટલે 3 દુ 6 અને બીજા 2 8 માઇનસ છે. તો આ 3 દુ 6 માઇનસ છે, પરંતુ આ બીજા 3 દુ 6 પ્લસ છે. તો +6 -6 0 વીજભાર થઈ ગયો. અહીંયા -8 વીજભાર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો હું પહેલા સમીકરણ લખી અને પછી કેવી રીતે ગણતરી છે એ સમજાવું. Cr2O7 -2 પ્લસ 3 SO3 -2 gives 2Cr + 3 + 3SO4 -2. આપણું ઉપરનું સમીકરણ છે એ જ લખ્યું. હવે આની અંદર શું ફેરફાર થાય છે એ જુઓ. તમને એ પણ કીધું ડાબી બાજુનો કુલ વીજભાર તમારો ઋણ છે -8. જમણી બાજુનો કુલ વીજભાર 3 દુ 6 માઇનસ અને 3 દુ 6 એટલે 0 છે. તો મારે કાં તો બંને બાજુ -8 કરવો પડે, કાં તો બંને બાજુ 0 કરવો પડે, અને એના માટે આપણી પાસે વિકલ્પ એક જ છે અને એ છે H+. H+ એટલે પોતે ધન વીજભારિત છે, +1 વીજભાર વાળો છે. હવે હું આ H+ ને ડાબી બાજુ ઉમેરું કે જમણી બાજુ ઉમેરું તો બંને બાજુનો વીજભાર સરખો થાય. તો એ તમને ખ્યાલ આવે એવી વસ્તુ છે. H+ ને હું અહીંયા ઉમેરું ને તો આ બાજુનો વીજભાર +1 થાય, આ -8 નો 8 જ રહે. અહીં ગમે તેટલા H+ ઉમેરું, જમણી બાજુનો વીજભાર ધન થયા કરે, ડાબી બાજુનો એનો એ જ રહે. તો એનો મતલબ નથી, કારણ કે આપણે તો સરખા કરવા છે. તો તમને ખ્યાલ આવી વસ્તુ છે. જમણી બાજુ H+ ઉમેરાય નહીં. હું ડાબી બાજુ ઉમેરીશ તો જેવો એક H+ ઉમેરીશ -8 -7 થયા, ઘટ્યો. તો આપણે કહી શકીએ સાહેબ ઘટે છે, તો 0 કરવા માટે મારે -8 છે તો -8 ને 0 કરવા 8H+ ઉમેરીને 0 કરી શકાશે. તો હું અહીંયા 8H+ ઉમેરીશ. માધ્યમ વડે વીજભાર સંતુલિત કરવા માટે હું અહીંયા 8H+, માધ્યમ એસિડિક છે એટલે H+, અને કેટલા ઉમેર્યા 8, કારણ કે 8H+ એટલે 8 તમારા +1 અને 8 તમારા -8 -8 + 8 0. જમણી બાજુ 0 છે જ. આ પહેલી વસ્તુ થઈ ગઈ, જે પહેલી લીટીમાં આવ્યું. પછી પાણી વડે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. તો આ સમીકરણમાં જુઓ, ક્રોમિયમ 2, સલ્ફર 3 છે, પરંતુ હાઇડ્રોજન 8, આ બાજુ હાઇડ્રોજન એક પણ નથી. ઓક્સિજન તમારા 4 તારી 12, આ બાજુ 9 છે. તો એ બેલેન્સ નથી. તો એને બેલેન્સ કરવા હવે શું કરીશું? તો એક સિમ્પલ વસ્તુ, પાણી વડે જ બેલેન્સ કરવાના છે. પણ તો તમે જેટલા હાઇડ્રોજન ઉમેર્યા હોય ને તેનાથી અડધા પાણીના અણુ તેનાથી વિરુદ્ધ બાજુ, જે બાજુ H+ ઉમેરાયા છે તેની વિરુદ્ધ બાજુ પણ ગણી લેવાનું. હા, બીજે કોઈ જગ્યાએ H+ છે કે નહીં, એ તો કોઈ વાર ભૂલ પણ થાય. આમાં નથી, એટલે આપણે સીધું ગણી શકીએ કે જેટલા H+ જે બાજુ છે તેની વિરુદ્ધ બાજુએ તેનાથી અડધા પાણીના અણુ ઉમેરવાના, કારણ કે 8ના H2Oમાં એક અણુમાં 2 પરમાણુ હાઇડ્રોજનના આવે એટલે. તો 8ના અડધા 4. જમણી બાજુ તમે પાણીના અણુ ઉમેરશો તો 4H2O લખીશ. તો અહીંયા ગણી લો. હવે હાઇડ્રોજનની સંખ્યા પણ તમારી 8 થઈ. ઓક્સિજન ગણો, 3 તારી 9, બરાબર, અને બીજા 7 એટલે 16 થયા. આપણે પેલી ગણતરીમાં મેં તમને ખાલી જ બતાવ્યું. તો આ ઓક્સિજન અહીં પણ છે. 9 + 7 16 થયા. અહીંયા જુઓ, 4 તારી 12 અને બીજા 4 16. તો ક્રોમિયમની સંખ્યા 2 ડાબે જમણે, સલ્ફરની સંખ્યા 3 ડાબે જમણે, વીજભારની સંખ્યા 0 0 ડાબે જમણે, હાઇડ્રોજનની સંખ્યા 8 8 ડાબે જમણે, ઓક્સિજનની સંખ્યા 16 16 ડાબે જમણે. જેટલા તત્વો છે એની ડાબે જમણે સંખ્યા અને વીજભાર ડાબે જમણે સરખો થાય એટલે આ સમીકરણ તમારું સંતુલિત થઈ ગયું એવું તમે જાતે જ નક્કી કરી નાખશો. તમારે એમાં પછી કોઈની મદદ લેવાની જરૂર નહીં પડે.
ખાલી તમારે સમજવા માટે, તમારે પોતે તાળો મેળવવા માટે ડાબે જમણે લખી CR તો કે 2 2, S 3 3 આવી રીતે લખી શકો, પણ એ ખરેખર તમારે બતાવવા નથી, એ તમારા પોતાના માટે કે તમે સાચા છો કે ખોટા છો એ નક્કી કરવા માટે. તો આપણે આ જ પ્રમાણે બીજા બધા ઉદાહરણ પણ જોવાના છે. એક જ ઉદાહરણ આપણે આજે જોયું છે, ફરી હું તમને એ સ્પષ્ટ કરી આપું શું કરવાનું છે તે. તો તમને કોઈ પણ સમીકરણ આપવામાં આવે, આપણું આ જ સમીકરણ છે એને ફરી રિપીટ કરું. અહીંયા તમને બ્રેકેટમાં H+ આપ્યું હોય એટલે એનો મતલબ થયું એસિડિક મધ્યમ છે. તો પહેલા તમારે પહેલું સોપાન મૂળ પ્રક્રિયા બેઠી લખવાની, અને એની અંદર ઓક્સિડેશન આંક જે છે એ તમે પહેલા જ લખી કાઢવાના છો, ત્યાં લખશો તો પણ ચાલશે. અને પછી તમારે બીજા મુદ્દામાં તત્વોના ઓક્સિડેશન આંક નક્કી કરી તત્વોની સંખ્યા સંતુલિત કરો. આ જે તમે લખો છો એમાં સામાન્ય રીતે હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના, એટલે કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો છે ને એના જ આપણે તત્વોની સંખ્યાને જોવાની. ક્રોમિયમ 2 છે, અહીંયા એક જ હતું એટલે આપણે 2 લખ્યા. સલ્ફર ડાબે જમણે એક જ છે એટલે એમાં કોઈ ફેરફાર કરતા નથી. પછી શું કર્યું તો કે 2 વડે કરવાથી હવે ઓક્સિડેશન આંક તમારો જે ચેન્જ થયો એ લખીએ છીએ. તો એ આપણે અહીંયા ત્રીજા મુદ્દાની અંદર મેં તમને સ્પષ્ટ કર્યું કે ક્રોમિયમની સંખ્યા 2 થવાથી હવે ઓક્સિડેશન આંક 1 ને બદલે 2 નો ગણવાનો 12, કારણ કે અહીંયા પણ 2 ને ધ્યાનમાં લઈએ છીએ, +6 +12 માંથી +6 થાય એટલે ત્રીજું સોપાન તમારું છે એ તમને આપણે લખ્યું છે કે ભાઈ ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર પરથી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો. તો એ આપણે નક્કી કરવાનું છે. 12 6 એટલે 6 નો ઘટાડો એટલે રિડક્શન પ્રક્રિયા, અને SO3 - 2 માં +4 માંથી SO4 - 2 માં +6 થયા એ તમારા 2 નો વધારો એ ઓક્સિડેશન બતાવે. તો ત્રીજા સોપાનમાં તમે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરી લીધી, કોનું થયું તે. ચોથું સોપાન બંને પ્રક્રિયાઓ એટલે ઓક્સિડેશન રિડક્શન જે પ્રક્રિયાઓ છે તેમાં રહેલા ઓક્સિડેશન આંકને અથવા તફાવતને, ફેરફારને યોગ્ય સહગુણક વડે ગુણી સરખા કરો. હવે લાંબુ ના લખતા આપણે સીધું આવું ટૂંકમાં લખ્યું, કારણ કે આ ખાલી લખવાનું હિન્ટ કે તમે આપી શકો છો સામેવાળાને કે આવું મારે કરવાનું છે, એટલે ટૂંકમાં લખવાનું છે, બહુ લાંબુ લખવાની જરૂર નથી. તો અહીંયા હવે તમારે આ તફાવતને સરખો કરવો છે તો તમને ખ્યાલ આવે કે મારે અહીં 6 છે ને અહીં 2 છે, તો આ 6 કરવા માટે 3 વડે ગુણવા પડે. એટલે તમે અહીંયા બતાવી દીધું કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણતા, તો એ જે ગુણ્યા એ તમારે અહીં લખવાના. તો Cr2O7 - 2 + 3SO3 - 2 3 વડે ગુણ્યા એટલે અહીંયા નથી, અહીંયા 3 લખ્યા. 2Cr + 3 + 3SO4 - 2 આટલું થાય. પછી છેલ્લો મુદ્દો તમારો અગત્યનો, પાંચમું સોપાન મધ્યમ વડે વીજભાર સંતુલિત કરો. તો એસિડિક માધ્યમ માટે H+ નો ઉપયોગ થશે, એવી રીતે બેઝિક માધ્યમ માટે OH- નો ઉપયોગ થશે. કાલે આપણે બેઝિક માધ્યમથી જ શીખીશું, અને સમજ ના પડી હોય એ બધું તમે પાછળથી પત્યા પછી તમે મને પૂછી શકો છો. અહીંયા સમજી લો. હવે માધ્યમ પહેલા તો કેવી રીતે નક્કી કરવાનું, તો મેં તમને સમજાવ્યું કે ડાબી બાજુનો -8 વીજભાર છે અને જમણી બાજુનો -0 વીજભાર છે. માધ્યમ H+ છે, આપી દીધું છે. એટલે તો હવે H+ ને તમારે ડાબી કે જમણી કઈ બાજુ ઉમેરવાના કે જેને કારણે બંને બાજુ કાં તો -8 કાં તો 0 થાય. તો H+ છે તો -8 બંને બાજુ શક્ય નથી, 0 શક્ય બને, અને એ તમે નક્કી કર્યું કે સાહેબ H+ ને હું ડાબી બાજુ ઉમેરીશ. તો કેટલી સંખ્યામાં ઉમેરશો, તો 8ની સંખ્યા તમને ખ્યાલ આવી ગયો. +8 -8 0 થઈ ગયા, એટલે તમે H+ ઉમેરીને વીજભાર સંતુલિત કર્યો. પછી પાણી વડે H અને O ને સંતુલિત કરવા તમારે જોઈ લેવાનું ડાબે જમણે. હાઇડ્રોજનને કાં તો તમે ધ્યાનમાં લો કાં તો ઓક્સિજનને પણ ધ્યાનમાં લઈ શકાય. મેં હાઇડ્રોજનને લીધા એટલે એના અડધા પાણીના અણુ વિરુદ્ધ બાજુ ઉમેર્યા. ઓક્સિજનની વાત કરીએ તો અહીં તમારે જો 3 તારી 9 + 7 એટલે 16 થાય. 16 ઓક્સિજન ડાબી બાજુ છે, તો 16 ઓક્સિજન જમણી બાજુ છે કે નહીં એ જોઈ લો. બીજી રીતે બતાવું છું. તો અહીંયા તમારી પાસે અત્યારે 12 જ ઓક્સિજન છે, અહીંયા 16 છે, અહીં 12 છે, ખૂણે કેટલા 4. તો 4 પાણીના અણુ સીધા ઉમેરાય. બે રીતે થાય. ઓક્સિજનમાં જેટલો તફાવત હોય તેટલા જ પાણીના અણુ ઉમેરીને, અથવા હાઇડ્રોજન જે તફાવત છે એના અડધા પાણીના અણુ ઉમેરીને, બેમાંથી કોઈ એક જ મેથડથી કરજો, બંને સરખી જ છે પણ 2 વાર ટાઈમ ના બગડે, એટલે એમાંથી કોઈ પણ એક વડે તમે ગણશો તો બંનેમાં તમારે પાણીના અણુ 4 જ આવવાના. તો 4 પાણીના અણુ ઉમેર્યા એટલે બધી જ વસ્તુ, દરેક તત્વની સંખ્યા અને વીજભાર ડાબે જમણે એક સરખો થાય. આ તમારી 5 માર્કની થિયરી, જેમાં તમારે સોપાન શું કરવાનું છે એને ટૂંકમાં લખી અને સમીકરણની અંદર ખાસ બતાવવાનું રહેશે. આ અગત્યનું છે. તો આને તમે બરાબર સમજી લીધું હશે. છતાં કંઈ ડાઉટ હોય
તો તમે પૂછી શકો છો.